હું દુઃખી હોઉં ત્યારે નહીં, પણ ખુશ હોઉં ત્યારે સેલિબ્રેટ કરવા માટે અગર દારૂ કે પછી તમાકુનું સેવન કરતો હોઉં તો મને લત લાગેલી ના કહેવાય ને. એડિક્શનની શરૂઆત જ અહીંથી જાય છે. દુઃખી હોય ત્યારે પણ વ્યસન કરો છો અને સુખી હોય ત્યારે પણ વ્યસન કરો છો. પણ સર, હું તો તમાકુ કે એલ્કોહોલ ઓકેઝનલી કોક જ વાર કન્ઝ્યુમ કરું છું, એમાં શું વાંધો હોય? ઓકેશનલી જ આપણે એસિડમાં આંગળી ડૂબોડી દે તો ચાલે? એક વખત દારૂ કે તમાકુ કે બીજા કોઈ પણ સબસ્ટન્સની લત લાગી જાય તો એ ક્યારેય છૂટતી જ નથી. 35 વર્ષથી લાગેલી દારૂ, તમાકુ કે કોઈ પણ પ્રકારના વ્યસનની લત અમે 35 દિવસમાં છોડાયેલી છે. એડિક્શન કે પછી લત ફક્ત ખરાબ લોકોને જ લાગે છે. આ સમજદાર લોકોની મૂર્ખામી ભરી આદત છે. કોઈ પણ ખરાબ આદત જો છોડાવી છે, કોઈ પણ એડિક્શન છોડાવવું છે તો 15 દિવસ એનાથી દૂર રહીશું તો ઓટોમેટિકલી છૂટી જશે ને. આ તો ફર્સ્ટ સ્ટેપ છે. આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આનાથી વધારે આગળ આપણે શું કરી શકીએ. ફક્ત મેન્ટલી નબળા લોકો છે, માનસિક રીતે સ્ટ્રોંગ નથી એવા લોકોને જ લત લાગતી હોય છે ને. માનસિક રૂપે સ્ટ્રોંગ નથી તેવા લોકોને 4 ગણું લતનું પ્રમાણ વધી જાય છે, પણ એવું નથી. સમજદાર વ્યક્તિઓને પણ લત લાગવાની આશંકા રહેલી હોય છે. એડિક્શન એટલે લત ફક્ત દારૂ, એલ્કોહોલ કે પછી કોઈ ડ્રગ્સની જ હોય ને, બીજા કશાનું એડિક્શન તો ના હોય ને. એડિક્શનને 2 ટાઈપમાં ડિવાઈડ કરી શકાય. એક તો સબસ્ટન્સ એડિક્શન, મતલબ દારૂ, તમાકુ, બીડી, સિગરેટ, ચરસ, ગાંજો, અફીણ, ઊંઘની ગોળીઓ, ગેનની ગોળીઓ. અને બીજું છે ઇમોશનલ એડિક્શન, મતલબ કે કોઈપણ પ્રકારની કુટેવ, જેને ઓસીડી અથવા તો સોશિયલ મીડિયા એડિક્શન, ગેમિંગ ડિસઓર્ડર, પબજી એડિક્શન, અથવા તો ઓનલાઈન શોપિંગ, વધારે પડતી એક્સરસાઇઝ કરી અથવા તો ડાયટ કંટ્રોલ કરવું. આટલા બધા ટાઈપના એડિક્શન હોય છે તો તકલીફ વગર એડિક્શન દૂર કરવા માટે શું કરવાનું? એ હું ટૂંકમાં નહીં સમજાવી શકું. એના માટે આપણે આગળ આ વિડીયોમાં ચર્ચા કરીશું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. એક વાત કહું, આટલા વર્ષોથી આપણે બનાવી રહ્યા છે ને, એના લીધે થઈને ઘણા બધા ઓન્કોલોજિસ્ટ એટલે કેન્સરના ડોક્ટર્સને મને મળવાનું થયું છે. અને દરેક ડોક્ટરને જ્યારે હું પૂછું કે કેન્સરનું એક કારણ મને કહો, તો દરેક ડોક્ટરે ડર્યા વગર, વિચાર્યા વગર એક જ જવાબ આપ્યો છે, અને એ છે કે તમાકુ કે એલ્કોહોલનું કન્ઝમ્પશન જો કરીશું તો કેન્સર 100% થશે. એનો મતલબ એ છે કે આપણને ખબર છે કે તમાકુ ને એલ્કોહોલથી કેન્સર થઈ શકે છે, આવો એક ગંભીર રોગ થઈ શકે છે, તો પણ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ અને ઓછી માત્રામાં નહીં. દુનિયાભરમાં ટોબેકોના કન્ઝમ્પશનમાં ચાઇના પછી ભારતનો બીજો નંબર આવે છે. આ તમાકુ કે એલ્કોહોલનું એડિક્શન એક બાજુ, એના સિવાય બીજા બી એવા ઘણા બધા એડિક્શન છે જે આપણું જીવન ખરાબ કરી દે છે. અને એટલે જ આજે ડી એડિક્શન, આ લત છોડવાની વાત કરવાનો સમય આવી ગયો છે. આ ડી એડિક્શનની વાત કરવા માટે એક ડી એડિક્શનના એક્સપર્ટ એવા ડૉક્ટર કલરવ મિસ્ત્રીએ આજે આપણને સમય આપ્યો છે. સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ સર, અમને સમય આપવા માટે. સરનું હું તમને ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપું છું. સર છે ને એક સાયકેટ્રિસ્ટ છે, સેક્સોલોજિસ્ટ છે અને એક ડી એડિક્શન એક્સપર્ટ છે. ભારતના ઘણા બધા પ્રખ્યાત હોસ્પિટલ્સમાં ડી એડિક્શનના ઓપીડીમાં સર જાય છે, જેમાં 13 વર્ષમાં અત્યાર સુધી 10,000થી વધુ પેશન્ટ્સને સરે ટ્રીટ કર્યા છે. એમાંથી 5,000 દર્દીઓના તો એડિક્શન્સ છોડાયા છે સરે. સરને ઘણા બધા અવોર્ડ્સ પણ મળ્યા છે, જેમ કે ટાઈમ્સ હેલ્થકેર એવોર્ડ કે ગ્લોબલ એક્સિલન્સ એવોર્ડ પણ. હવે આજે હું જે સરને પ્રશ્ન પૂછવાનો છું ને, એ વિડીયોમાં 2 ભાગમાં પૂછવાનો છું. પહેલો ભાગ એ હશે જેમાં આપણે એડિક્શન, લત, એને સમજીશું, લક્ષણો શું હોય ને એડિક્શન કોને કહેવાય, અને બીજા ભાગમાં કઈ રીતે એને આપણે દૂર કરી શકીએ એની વાતો કરીશું. તો પહેલા ભાગની શરૂઆત કરીએ. સર, પહેલો પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું કે એડિક્શન એ છે શું, હોય શું? એડિક્શન એટલે કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ, તેને આપણે એડિક્શન તરીકે કહેવામાં આવે છે. અને જે એડિક્શનના લીધે તમારા જે સ્વાસ્થ્યને અસર પડે, સ્વાસ્થ્યમાં આપણે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ અસર થાય, અને સાથે તમારી સાથે જે સંકળાયેલા લોકો છે, જે તમારા સ્નેહીજનો છે, મિત્ર વર્તુળ છે અથવા તો પરિવારજનો છે, તેને પણ અડચણરૂપ બનો અને તમારી સોશિયલ અને ઓક્યુપેશનલ લાઈફ, મતલબ કે તમારી પ્રોડક્ટિવ લાઈફ ડિસ્ટર્બ થાય, તમારામાં સોશિયલ જજમેન્ટ ના રહે, તમારા વાણી, વર્તન અને લાગણીનો અનુભવ થવાની જે નીતિ છે એ ખેરવાઈ જાય, તો આપણે કહી શકીએ કે આ પ્રકારનું એડિક્શન થયેલું છે. તો પછી સર, કોઈને એડિક્શન હોય એના લક્ષણો, ચિહ્નો એ શું હોય? કેવી રીતે ખબર પડે કે આને કોઈક વસ્તુનું એડિક્શન છે? હવે એડિક્શનની આપણે વાત કરીએ તો ભગવાને સરસ રીતે એક મગજની રચના બનાવેલી છે, જેને અમારી ભાષામાં હેપી હોર્મોન્સ કે જેને સિરોટોનિન, ડોપામિન અને નોર એડ્રિનાલિન કહેવામાં આવે છે. જ્યારે પણ આપણે કોઈપણ પ્રકારના નશીલા અથવા તો માદક પદાર્થનું સેવન કરીએ છીએ ત્યારે તે દ્રવ્ય છે તે આપણા શરીરમાં જઈને બ્લડમાં જાય છે, અને બ્લડમાંથી મગજના અમુક સેન્ટર તરીકે પહોંચે છે, જેને રિવાર્ડ સર્કિટ કહેવાય છે. જ્યારે તત્વ રિવાર્ડ સર્કિટમાં જાય છે ત્યારે એક ડોપામિન નાનું સ્રવ્ય હોય છે, જેના લીધે આપણને ફીલ ગુડ જેવી ફિલિંગ આવે છે. લાઈફના દરેક પ્રકારના સ્ટ્રેસ આપણે દૂર કરી શકીએ છીએ. એ ભલે ફેમિલી સ્ટ્રેસ હોય, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ હોય, રિલેશનશિપ રિલેટેડ હોય અથવા તો કેરિયર રિલેટેડ સ્ટ્રેસ હોય. આહલાદક આનંદની અનુભૂતિ થાય છે અને આપણે તમામ પ્રકારના સ્ટ્રેસથી દૂર કરી શકીએ છીએ અને આપણને એક યુફોરિક ફિલિંગ આવે છે.
તેની માત્ર આપણે કયા પ્રકારનું દ્રવ્ય અથવા તો સબસ્ટન્સ લીધેલું છે અને કેટલી ક્વોન્ટિટીમાં લીધેલું છે. લગભગ આઈડિયલી એવું કહેવાય છે કે 2 કે 4 કલાક પછી જેમ જેમ તેની માત્રા ઓછી થતી જાય છે તેમ તેમ આપણને વિડ્રોલ સિમ્ટમ્સ આવે છે. આ વિડ્રોલ સિમ્ટમ્સમાં આપણને કશું ગમે નહીં, કંટાળો આવે, ઉત્સાહ નહીં, ઉમંગ નહીં, ધગસ નહીં, રડવું આવે, એકલપણું લાગે, જિંદગીથી કંટાળી ગયો છું, લાવને ફરીથી લેલું, ક્યાંક દૂર જતો રહો તો સારું. અથવા તો અમુક લોકોમાં એવું પણ થતું હોય છે કે વિડ્રોલ સિમ્ટમ્સમાં હાથ પગમાં ધ્રુજારી થાય, ચક્કર આવે, પેટમાં ગડબડ થાય, શ્વાસ લેવામાં તકલીફ થઈ જશે, મને કંઈક થઈ જશે, મને કંઈક થઈ જશે, એવા પેનિક એટેક્સ અને એન્ઝાયટીના હુમલા આવતા હોય છે. આ વિડ્રોલ સિમ્ટમ્સ દૂર કરવા માટે એમને ફરીથી તે એડિક્શનનો અથવા તો તે સબસ્ટન્સનો ઉપયોગ કરવો પડે છે. એમ કરીને ઓકેશનલી સબસ્ટન્સથી માનીને એ લોકો ચેઇન સ્મોકર અથવા તો ક્રોનિક આલ્કોહોલિક તરફ વળી જતા હોય છે. તો હવે સર મારે એ જાણવું છે કે આ લક્ષણો જે છે આ ફક્ત એલ્કોહોલ કે ટોબેકોના લીધે જ આવે કે બીજી પણ ટાઈપના એડિક્શન હોઈ શકે છે? WHO ઓફિશિયલી ડિક્લેર કર્યું છે એડિક્શનને આપણે 2 ભાગમાં ડિવાઇડ કરી શકીએ છીએ. એક છે કે સબસ્ટન્સ એડિક્શન, મતલબ કોઈ પણ પ્રકારનું એડિક્શન જે તમાકુ, બીડી, સિગરેટ, નિકોટિન જેમાંથી મળતું હોય, અથવા તો ઊંઘની ગોળીઓ છે, અથવા તો ગાંજો છે, ચરસ છે, ભાંગ છે, અફીણ છે, કફ સિરપ્સ છે, જે સબસ્ટન્સના લીધે જે એડિક્શન થાય છે તેને સબસ્ટન્સ એડિક્શન કહેવામાં આવે છે. અને એક બીજી કેટેગરી છે, આજકાલ આપણે જોઈએ કે સોશિયલ મીડિયાનો જમાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, આપણે ઝેન ઝી, ઝેન આલ્ફાની વાત કરીએ છીએ, સ્ક્રીન ટાઈમની વાત કરીએ છીએ. તો આ પ્રકારના જે વળગણના લીધે જે તમારામાં ઇમોશનલ અને બિહેવિયર પ્રોબ્લેમ થાય છે તેને બિહેવિયર એડિક્શનની કેટેગરીમાં ગણવામાં આવે છે, જેમાં તમારે ઓનલાઈન ગેમિંગ ડિસઓર્ડર અથવા તો વિવિધ પ્રકારના સોશિયલ મીડિયા એડિક્શન, ઓનલાઈન શોપિંગ, એક્સેસિવ ડાયટ, એક્સેસિવ એક્સરસાઇઝ કરવું, અથવા તો કોઈપણ પ્રકારની ઇમોશનલ વેન્ટિલેટ કરવા, જે બિહેવિયર ડિસ્ટર્બન્સના લીધે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જો તકલીફ પહોંચતી હોય તો તેને ઇમોશનલ બિહેવિયર અથવા તો ઇમોશનલ એડિક્શન તરીકે ગણવામાં આવે છે. હવે સર તમે આ ઘણા બધા એડિક્શન કીધા, જેમાં સબસ્ટન્સ એડિક્શન, જેમાં માદ્ય પદાર્થોનું એડિક્શન થઈ જાય તો એ તો ખરાબ છે જ, પણ તમે જે બિહેવિયરલ એડિક્શન કીધા એમાં બી 2-3 તમે એવા બોલ્યા, એક્સરસાઇઝનું એડિક્શન કે પછી વજન ઉતારવાનું એડિક્શન, આ બધા જે એડિક્શન છે એ ખરાબ કેમ છે? કે બધા એડિક્શન ખરાબ હોય કે એ ઘણા સારા બી હોય? એડિક્શનની પરિભાષામાં એવું છે કે જ્યારે તમારું સોશિયલ ઓક્યુપેશનલ ડિસ્ટર્બન્સ, એ પ્રકારની એક્ટિવિટીમાં જો તમારે વધારે ઓવર ઇન્વોલ્વમેન્ટ થઈ જાય અને એ ઇન્વોલ્વમેન્ટમાં લીધે તમારી પ્રોડક્ટિવિટી ઉપર અસર થાય, તમારા ઇમોશન્સ પર અસર થાય અને તમારા બિહેવિયરને લીધે તમારી સાથે જે સંકળાયેલા લોકો છે તે લોકોને નુકસાન અથવા તો ડિસ્ટર્બન્સ થાય, ઇટ મીન્સ યુ આર એડિક્ટેડ ટુ સચ કાઇન્ડ ઓફ ધ બિહેવિયર, જેમાં આપણે OCD કહેવાય છે કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, જેને ધૂંધ રોગ કહેવાય છે. આ પ્રકારની કેટેગરીમાં વ્યક્તિ કન્ટિન્યુઅસ સાફ સફાઈ કરે, એટલી બધી સાફ સફાઈ કરે કે હાથમાં છાલા પડી જતા હોય છે, અથવા એટલો બધો પાણીનો ઉપયોગ કરતા હોય છે કે જેના લીધે પાણીની ટાંકી પણ ખાલી થતી હોય છે અને સોસાયટીમાંથી કમ્પ્લેન પણ આવતી હોય છે. તો જે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર છે, અમુક લોકોને એવું લાગે કે સાફ સફાઈના લીધે આપણને જમ્સ ના લાગે, કોઈ માનસિક બીમારી અથવા તો કોઈ પ્રકારની માંદગી ના આવે, પણ વધારે પડતું જો તેને ચીવટભર્યો સ્વભાવ રાખવામાં આવે અને જેના લીધે તમારી ડેલી રૂટીન તકલીફ થાય અને લોકોને તકલીફ પહોંચતી હોય તો ઇટ મીન્સ એડિક્શનમાં આવે છે. ઓકે, તો કેવા પ્રકારના વ્યક્તિઓ હોય જેમને એડિક્શન થવાના ચાન્સીસ વધારે હોય? સામાન્ય રીતે એવું કહેવાય કે જ્યારે બી તમે કોઈપણ પ્રકારનો માનસિક બીમાર હોય, મતલબ કે તમે કોઈપણ પ્રકારની એન્ઝાયટી, પેનિક એટેક્સથી હોય અથવા તો તમને ડિપ્રેશનનો શિકાર હોય, તો આ પ્રકારના દર્દીઓને એડિક્શન થવાના ચાન્સીસ 4 ગણા વધી જતા હોય છે. અમુક કેસમાં જે સ્કિઝોફ્રેનિયા અથવા તો વિચારવાયુ નામની તકલીફ હોય છે, એમના મગજના અમુક ભાગમાં ડોપામીન અને સિરોટોનિનનો સ્ત્રાવ ખૂબ જ ઓછો હોય છે. તો આ પ્રકારના જે વ્યક્તિ હોય છે અથવા તો જે બીમાર વ્યક્તિ હોય છે, માનસિક રૂપે જે સ્વસ્થ નથી હોતા, તે લોકો નિકોટિન અથવા તો ગાંજા અથવા તો તમાકુ અથવા તો અફીણ અથવા તો આલ્કોહોલના માદક અથવા તો નશીલા પદાર્થનું સેવન કરીને પોતાની બીમારીમાંથી બહાર આવવાનો ટ્રાય કરતા હોય છે. અને એક બીજી વસ્તુ આવે કે જે પ્રોપરલી મેન્ટલી ફિટ છે અથવા તો જે સોશિયલ ડ્રિંકર છે. હવે સોશિયલ ડ્રિંકર ક્યારે તેની આદતમાં જે છે કુટેવમાં કન્વર્ટ થઈ જતી હોય છે, અથવા તો તેને કોઈ પણ પ્રકારનો ટેમ્પરરી સ્ટ્રેસ આવી ગયો અને સ્ટ્રેસ રિલીવ અથવા તો સ્ટ્રેસ બુસ્ટર તરીકે આ એડિક્શન તરફ વળતો હોય છે, તો તે બંધાણી થવાના મેક્સિમમ ચાન્સીસ રહેતા હોય છે. કઈ એડિક્શન સૌથી ખરાબ કહેવાય? વર્સ્ટમાં વર્સ્ટ ફોર્મ ઓફ એડિક્શન કયું હોય? ઇન્ડિયામાં જોઈએ તો આપણે કે તમાકુનું એડિક્શન એ ખૂબ જ ખરાબ છે અને સાથે સાથે સ્મોકિંગનું એડિક્શન, પણ વર્લ્ડ વાઇડ જોવા જઈએ તો આલ્કોહોલનું એડિક્શન એ મોસ્ટ પ્રોગ્નોસિસ અને મોસ્ટ એના જે ડિસએડવાન્ટેજ છે તે વધારે પડતા રહેતા હોય છે. સાથે સાથે આપણે જેન્ઝીની વાત કરીએ તો સોશિયલ મીડિયા એડિક્શન, એ જે ઇન્ટરનેટ એડિક્શન છે, તેને WHO ઓફિશિયલી ડિક્લેર કર્યું છે કે એજ એપ્રોપ્રિએટ જો તમે સોશિયલ મીડિયાનો સ્ક્રીન ટાઈમ જો પ્રોબ્લેમ નહીં કરો તો આગળ જતાં સોશિયલ મીડિયા એડિક્શનને એક ગંભીર પ્રકારની વ્યસન અથવા તો માનસિક બીમારી તરીકે ગણવામાં આવશે.
એડિક્શન તો સરું સમજી ગયો અત્યારે તમે જે મને બધા એડિક્શન કીધા ને. હવે મારે જાણવું છે કે એડિક્શનને દૂર કઈ રીતે કરી શકાય. તો એને લઈને નેક્સ્ટ પ્રશ્ન પૂછીશ આ વિડીયોના સેકન્ડ પાર્ટમાં. તો પહેલાં હું તમને એ જ પૂછવા માંગુ છું કે ખબર કઈ રીતે પડે કે હું કોઈ વસ્તુથી એડિક્ટેડ છું જાતે આમ મનમંથનથી, અને એ એડિક્શનને દૂર કઈ રીતે કરી શકાય? જ્યારે પણ કોઈ પણ પ્રકારનું એડિક્શન થાય એટલે તમે એના ઉપર ડિપેન્ડ થઈ ગયા છો મતલબ, અને જ્યારે એ વસ્તુ તમારામાંથી દૂર કરવામાં આવે તો તમને વિડ્રોલ સિમ્ટમ્સ આવે, મતલબ કે તમે એના ડિપેન્ડ થઈ ગયા છો અને એ દૂર કરવાથી તમે એના વગર રહી નથી શકતા. બીજી વસ્તુ હવે ટોલરન્સ. ટોલરન્સ મતલબ કે અમુક લોકો હોય છે કે 2 સિગરેટ કે પહેલાં 4 સિગરેટ પીતા હતા અથવા તો 2 કે 4 પેક પીતા હતા, એમાં એમને કિક મળતી હતી અને સમય સાચવી જતો હતો. પણ જ્યારે પણ મગજનું ટોલરન્સ છે, જે તમારો થ્રેશોલ્ડ છે દૂર થઈ જતો હોય છે, એ કટ ઓફ વેલ્યુ જ્યારે બંધ થઈ જતી હોય ત્યારે તે 4 સિગરેટમાંથી 10, 20 થઈને 40 સિગરેટ થઈને ચેઇન સ્મોકર થઈ જતા હોય છે, અથવા તો 2 કે 4 પેકમાંથી જેટલો સ્ટ્રેસ વધારે આવ્યો તેને ડાયવર્ટ કરવા માટે તો લોકો વ્યસનની ક્વોન્ટિટી અને વ્યસનની ફ્રીક્વન્સી વધારતા હોય છે અને ધીરે ધીરે તે બિન્જ ડ્રિંકિંગ તરફ જતા હોય છે. તો આ જે ફાઇન ડિમાર્કેશન માર્કિંગ છે કે તમારું થ્રેશોલ્ડ નક્કી કરો, અને જો થ્રેશોલ્ડથી દૂર થઈને તમારું સોશિયલ જજમેન્ટ જતું રહે અને જેના લીધે તમારા શારીરિક સ્વાસ્થ્ય પર અસર થાય અને ધીરે ધીરે તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય, ઇટ મીન્સ યુ આર એડિક્ટેડ ટુ એની કાઇન્ડ ઓફ ધ સબસ્ટન્સ. તો આ ખબર કઈ રીતે પડે? જેમ તમે કીધું કે આપણે ડિપેન્ડન્ટ થવા લાગ્યા, અગર આપણને ખબર પડી ગઈ કે આ વસ્તુ ઉપર હું ડિપેન્ડન્ટ છું, તો કયા સમયે એને રોક લગાવવી જોઈએ? આપણે આમ મને કઈ રીતે ખબર પડે કે હું ડિપેન્ડન્ટ થઈ ગયો તો હવે મારે રોક, આમ એ મારે ખાલી જાણવું છે. જ્યારે પણ ત્યારે તમારા નજીકના મિત્રો કે જે 24/7 તમારી સાથે રહે છે, નાનપણથી તમારી સાથે છે, તમારા સ્વભાવને ઓળખે છે, તમારા વર્તનને ઓળખે છે, જ્યારે થર્ડ પર્સન ઓબ્ઝર્વેશન આવે કે સાહેબ તમે પહેલાં જેવા નથી લાગતા, બહુ ડિસ્ટર્બ લાગો છો, નાની નાની વાતમાં ગુસ્સો કરો છો, નાની વાતમાં ચીડચીડાપણું કરો છો, મન ઉદાસ રહે છે, બોડી લેંગ્વેજ બરાબર નથી, તો આપણે જજમેન્ટ રાખી શકીએ કે ના, મારી પર્સનાલિટી, મારા ઇમોશન્સ, મારા બિહેવિયર એ કોઈને નજરમાં આવે છે અને હું મેન્ટલી ડિસ્ટર્બ લાગુ છું. માનસિક સ્વાસ્થ્યની પરિભાષામાં એવું કહેવાય છે કે જ્યારે તમારા વાણી, વર્તન અને વ્યવહારમાં ચેન્જ જોવા મળે, ઇટ મીન્સ યુ આર મેન્ટલી ડિસ્ટર્બ. આ કોઈ શારીરિક સ્વાસ્થ્ય નથી. ધારો કે તમે કેન્સરથી પીડિત હો અથવા તો તમને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, થાઇરોઇડ હોય, તો આપણે વિવિધ પ્રકારના બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાવીએ, સોનોગ્રાફી કરાવીએ, સીટી સ્કેન કરાવીએ, MRI કરાવે, તો આપણને ખબર પડે કે આપણે શારીરિક રૂપે સ્વસ્થ નથી. પણ માનસિક સ્વાસ્થ્યની ડેફિનેશન શું? એવું કોઈ મશીન નથી, એવું કોઈ ઇન્વેસ્ટિગેશન નથી કે તમારે કેટલા મેન્ટલી ડિસ્ટર્બ છો અથવા તો તમને વિચારવાયું છે કે નહીં. તો જ્યારે તમારી બોડી લેંગ્વેજ અથવા તો તમારું સોશિયલ જજમેન્ટ ડિસ્ટર્બ થાય, ઇટ મીન્સ યુ આર મેન્ટલી ડિસ્ટર્બ. અને એ કદાચ કોઈ એડિક્શનના લીધે હોય, અને એ ત્યારે આપણે એ વસ્તુની લત જેની આપણને લાગી ગઈ છે એ આપણે છોડી દેવી જોઈએ. તો સર, તમે એક ડી એડિક્શન એક્સપર્ટ છો, તો એક ડી એડિક્શન એક્સપર્ટનો રોલ શું છે આ એડિક્શન દૂર કરવામાં? ડી એડિક્શનમાં મુખ્યત્વે 4 પ્રકારના સ્ટેજીસ હોય છે. સૌથી પહેલી વસ્તુ કે સેલ્ફ મોટિવેશન. બંધાણીને ઉપરથી ભગવાન આવે ત્યારે બી નશો ના છોડાઈ શકે જ્યાં સુધી તેનામાં સેલ્ફ મોટિવેશન ના હોય કે ના મારે છોડવું જ છે. બીજી વસ્તુ સેલ્ફ કમિટમેન્ટ કે હું છોડીને જ રહીશ. ત્રીજી વસ્તુ સેલ્ફ ડિસિપ્લિન, મતલબ કે તેને કન્સિસ્ટન્સી તમારે મેન્ટેન રાખવી પડે. જેમ કે આપણે વાત કરી કે 15 દિવસમાં મેં નશો ના કર્યું તો એ લત છૂટી જશે, એવું નથી. તમારે 15 દિવસ, શોર્ટ ટર્મ ગોલ્સ 1 મંથ, 3 મંથ્સ ને 6 મંથ, 6 મંથ સુધી તમે સબસ્ટન્સ વિના રહો, કોઈપણ પ્રકારની કુટે વગર રહો, તો ઓટોમેટિક તમારી બોડી અને માઇન્ડ એવું રિફ્લેક્સ સેટ કરી નાખશે કે તમે વ્યસન વગર આ લાંબો ટાઈમ સુધી જીવી શકશો. અને ચોથી વસ્તુ છે કે ગિલ્ટ. જ્યાં સુધી તમારામાં ગિલ્ટ ના આવે કે હું આ ખોટું કરું છું, આના લીધે મારા સ્વાસ્થ્યને તકલીફ થાય છે, આના લીધે મારી મેન્ટલ હેલ્થ કોમ્પ્રોમાઇઝ થાય છે, આના લીધે મારા પરિવારજનો છે જે મારા ઉપર ડિપેન્ડ છે એને તકલીફ પહોંચે છે, અને મારે ફ્યુચરમાં ઓક્યુપેશન અથવા સોશિયલ એઝાર્ટ્સ થાય છે, જ્યાં સુધી તમને ગિલ્ટ ના આવે અને સેલ્ફ મોટિવેશન ના આવે ત્યાં સુધી તમે એડિક્શનમાંથી બહાર ના આવી શકો. તો એઝ અ ડી એડિક્શન સ્પેશિયાલિસ્ટ અમારે સૌથી પહેલું પગથિયું એવું છે કે રિલેટિવ્સને સમજાવવા પડે કે એને પ્રોપર સોશિયલ સપોર્ટ્સ આપે અને સાથે સાથે એને પહેલું પગથિયું ભરવા માટે તેને મોટિવેટ કરે. તો તમે તમારા દર્દીઓને આ રીતે મદદ કરતા હોવ છો કે તમે એમને આ અહેસાસ અપાવો છો કે તમે આ ખોટું કરી રહ્યા છો? સૌથી પહેલાં આપણે રૂટ કોઝ શોધવો પડે કે તું વ્યસન તરફ ગયો કેમ. એ તારે સ્ટ્રેસ હતું અથવા તો પિયર પ્રેશર હતું અથવા તો કોઈપણ પ્રકારની સિચ્યુએશનમાંથી તને આદત પડી ગઈ છે અથવા તો કોઈપણ પ્રકારના સ્ટ્રેસ બૂસ્ટર તરીકે તેને રિફ્રેશ બને. તો આપણે જ્યાં સુધી રૂટ કોઝ નહીં શોધીએ ત્યાં સુધી આપણે એને બહાર નથી કાઢી શકતું. તો એને શાંતિથી એના ઉપર અમે થેરાપ્યુટિક એનાલિસિસ એને રેપો ડેવલપ કરતા હોય છે અને રૂટ કોઝ સુધી જતા હોય છે, અને રૂટ કોઝ ગણ્યા પછી તેને કઈ રીતે મોટિવેશન લાવવું અને ફરીથી એના તરફ ના જાય એને અમારી ભાષામાં રિલેપ્સ પ્રિવેન્શન કહેતા હોય છે. તો ડિટોક્સિફિકેશન પ્લસ એન્ટી ક્રેવિંગ, મતલબ કે એને તો પોતાને તો છોડવું જ હોય છે પણ શરીરને અને મગજને એની આદત પડી ગઈ છે તો એ છૂટી નહીં શકતા, તો જેને એન્ટી ક્રેવિંગ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે.
અને છોડ્યા પછી એ કઈ રીતે લાંબો ટાઈમ સુધી મેન્ટેન કરે એના માટે સોશિયલ સપોર્ટ ખૂબ જ જરૂરી છે. આપણા સમાજમાં જોઈએ છે કે જ્યારે પણ સાયકેટ્રી પ્રત્યે એટલું સ્ટિગ્મા છે ને કે લોકોને હાવ હોય છે કે સાયકેટ્રિક્સ પાસે લઈ જશો, ડી-એડિક્શન સ્પેશિયાલિસ્ટ પાસે લઈ જશો તો ડૉક્ટર છે ને રિહેબમાં નાખી દેશે, ઊંઘની ગોળીઓ આપશે, તેની આદત પડી જશે, લીવર કિડની ખરાબ થઈ જશે, આખો દિવસ સૂતેલો જ રહેશે, વજન વધી જશે. તો આ જે સોશિયલ સ્ટિગ્મા અને સોશિયલ ટેબુ છે જેના લીધે જે રિલેટિવ્સ છે તે દર્દીને ચોક્કસ પ્રકારના મેન્ટલ હેલ્થ પ્રોફેશન સાથે તો રિહેબ માટેની સારવાર માટેમાં તે ડિલે કરતા હોય છે અને જેટલું ડિલે કરતા હોય છે તેટલું જ તમારે રિકવરી આવવામાં સમય લાગતો હોય છે. હવે સર સૌથી કોમન એડિક્શન કયા જોયા છે તમે તમારા કરિયરમાં અત્યાર સુધી? ટોબેકો એડિક્શન અને નિકોટિન અને સિગરેટ સ્મોકિંગ, સાથે સાથે આલ્કોહોલ એડિક્શન ખૂબ જ કોમન છે. પણ આજકાલની જે યંગ જનરેશન જે નેક્સ્ટ પાછળના 2 કે 3 વર્ષમાં વીડ એટલે જે ગાંજો કહેવાય છે, આજકાલની જનરેશન એટલી સ્માર્ટ હોય છે કે સાહેબ આપણને ચેલેન્જ કરે કે સાહેબ મેડિકલ મેરીજુઆના તો કે ગાંજો તો એક જાતનું મેડિકલ મેરીજુઆના કહે છે. કેનેડા અને ભારતના યુરોપિયન કન્ટ્રીમાં તો એક મેડિસિન તરીકે યુઝ કરવામાં આવે છે, જેમ કે એન્ટી કેન્સર થેરાપી અથવા તો તમારું ક્રિએટિવ માઇન્ડ બને છે. તો તેનો મિસયુઝ કરીને એ લોકો ગાંજો ફૂંકતા હોય છે. તો કેનાબિસ એડિક્શન એ યંગસ્ટર્સમાં બહુ જ કોમન છે. અને જે બચ્ચાઓમાં મતલબ કે 6 યર્સથી લઈને 14 યર્સના જે ટીનેજર્સ છે એમાં સોશિયલ મીડિયા એડિક્શન ખૂબ જ પ્રચલિત છે. તો સર સૌથી પહેલાં તમે જે એડિક્શન કીધા ને એમાંથી મને તમારી હેલ્પ જોઈએ છે કે તમે જણાવો કે તમાકુ અને દારૂનું જો એડિક્શન છે કોઈને, આ અત્યારે લક્ષણોમાં ખબર પડી ગઈ કે મને દારૂ કે તમાકુનું એડિક્શન છે કે ગાંજાનું એડિક્શન છે, કેનાબિસનું એડિક્શન છે, એવા સંજોગોમાં કઈ રીતે છોડી શકે જાતે પગલાં લઈને? એમાં સૌથી પહેલાં તમારે સેલ્ફ એનાલિસિસ કરવું પડે કે મારે કઈ ટાઈપની મારી પર્સનાલિટી છે અને મારો વીક પોઈન્ટ કયો છે. અને રૂટ કોઝ જેમ કે આપણે વાત કરીએ પ્રમાણે કે મેં વ્યસનની શરૂઆત કરી તે વખતે કયા સિમ્ટમ્સ હતા, મતલબ દોસ્તોના કહેવાથી પીયર પ્રેશરથી મેં વ્યસન કર્યું, અથવા તો મને કેરિયર રિલેટેડ સ્ટ્રેસ હતું એટલે મેં વ્યસન કર્યું, અથવા તો મને તેની આદત પડી ગઈ છે, કે અથવા તો તે હું છોડવા જાઉં છું પણ છોડી નહીં શકતો અને એના રિફ્લેક્સથી લઉં છું. તો તમે રૂટ કોઝ તરફ જાઓ તો એમાંથી દૂર થઈ જાય છે. અને બીજું જો રૂટ કોઝથી ના થતું હોય તો તમારા જે નજીકના સ્નેહીજનો છે તેનો તમારે પ્રોપર હેલ્પ લેવી જોઈએ. અને એનાથી પણ જો તમે ના કરી શકતા હો તો મેન્ટલ હેલ્થ પ્રોફેશન અથવા ડી-એડિક્શન સ્પેશિયાલિસ્ટની તમારે સલાહ સૂચન લેવી જોઈએ. એટલે અગર જો ભાઈબંધો પ્રેશર કરતા હોય આવી કોઈ વસ્તુ કરવા માટે તો એ ભાઈબંધોથી દૂર થઈ જવું જોઈએ. અગર એવા કોઈ સિચ્યુએશન આવે છે જે સિચ્યુએશનના લીધે આપણને આવી કરવાની ઈચ્છા થતી હોય તો એ સિચ્યુએશન ના આવે એના પર મહેનત કરવાની. અને જો જાતે નથી કરી શકતા તો પરિવાર મદદ કરશે. આવું જ છે. તો હવે એ જ રીતે સોશિયલ મીડિયાનું જો અગર એડિક્શન થઈ ગયું છે, તમે જે રીતે કીધું એ સોશિયલ મીડિયાનું એડિક્શન કઈ રીતે દૂર કરી શકાય? 2016 પછી WHO ઓફિશિયલી ડિક્લેર કર્યું છે કે એજ એપ્રોપ્રિએટ જો પ્રોપર સોશિયલ મીડિયાના યુઝની ગાઈડલાઇન નક્કી કરવામાં નહીં આવે તો આગળના 5 કે 7 10 વર્ષમાં સોશિયલ મીડિયા એડિક્શન એક જાતની ગંભીર પ્રકારની માનસિક બીમારી તરીકે વળગણ લઈ શકે છે. એટલા જ માટે કે જે સોશિયલ મીડિયા એડિક્શન છે એમાં એવું કહેવામાં આવે છે કે 18 વર્ષથી ઉપરના બાળકો અથવા યુવા પેઢી જો 6 કલાકથી બી વધારે અનનેસેસરી સ્ક્રીન ટાઈમ યુઝ કરે, અનનેસેસરી મતલબ કે જેના લીધે તમે ઓનલાઈન ગેમિંગ કરો, ચેટિંગ કરો, ડેટિંગ કરો, રીલ્સ કરો, સ્ક્રોલિંગ કરો કે જેમાં પ્રોડક્ટિવિટી નથી, ઇટ મીન્સ યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ ફોર મોર દેન 6 hours in the social media usage. You are habit towards the obsessive compulsive disorder, and without using of the social media you get withdrawal symptoms like the mood swings and the irritability. અને જો અમુક એ પ્રોફેશન એવા હોય છે કે જે આઈટીમાં છે અથવા તો જે કન્ટેન્ટ ક્રિએટર છે જેમાં 10 કલાક 11 કલાક 12 કલાક સ્કૂલના છોકરાઓ જેને પ્રોજેક્ટ આપવામાં આવે છે તેમાં મોર દેન 6 to 8 hours 10 hours પણ એમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો પડે. ઇટ મીન્સ એ પ્રોડક્ટિવિટી છે. અને જ્યારે અનપ્રોડક્ટિવિટી તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો અને એના લીધે તમારા શરીરમાં ચેન્જીસ થાય, તમારા બિહેવિયરના ચેન્જીસ થાય અને તમારી સાથે લોકો જે સંકળાયેલા છે એને ડિસ્ટર્બન્સ આવવા મળે, ઇટ મીન્સ યુ આર એડિક્ટેડ ટુવર્ડ્સ ધ સોશિયલ મીડિયા. સમજી ગયો. એટલે સરે જે કીધું ને એના ઉપરથી હું તમને એક ટાસ્ક આપવા માંગુ છું કે તમે આ વિડીયોની લિંક છે ને ક્યાંક સેવ કરી રાખો. એના પછી તમે આજથી નક્કી કરી દો કે આવનારા 2 દિવસ સોશિયલ મીડિયાનો જે એપ તમે સૌથી વધારે વાપરતા હોય ને એ ના વાપરતા. એ વાપરવાનું બંધ કર્યા પછી જો તમારા સ્વભાવમાં ફરક આવે છે, તમે વધારે ગુસ્સામાં રહેવા લાગ્યો છો ને તો કદાચ તમે પણ અડિક્ટ છો સોશિયલ મીડિયાથી. 2 દિવસ પછી તમે આ વિડીયોની લિંક સેવ કરેલી છે, અહીંયા આવીને કમેન્ટમાં મને જણાવજો કે તમે અડિક્ટ હતા કે નહોતા. હવે સર નેક્સ્ટ પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું કે આપણે અગર જો કોઈ પણ એડિક્શન છે, કોઈ પણ લત લાગી ગઈ છે, સબસ્ટન્સની હોય કે બિહેવિયરની હોય, એ લતને આપણે દૂર નથી કરતા, એના પ્રત્યે કોઈ એક્શન નથી લેતા ને એને એડિક્શન રહેવા દઈએ છે તો ખરાબમાં ખરાબ શું થઈ શકે?
ખરાબમાં ખરાબ એ કે એ એક ટર્ન આઉટ થયું સાયકોપેથ, મતલબ કે તમે જે એડિક્શનને જો પ્રોપર સારવાર કરવામાં નહીં આવો અથવા તો એ વ્યક્તિને એમાંથી બહાર નહીં કાઢો તો એ સાયકોપેથમાં કન્વર્ટ થઈ જાય છે. મતલબ આ જ વ્યક્તિ જે નશાના લીધે માનસિક રૂપે બીમાર થઈ શકે છે, તેમાં સેલ્ફ હાર્મિંગ બિહેવિયર મતલબ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડી શકે છે અથવા તો બીજાને પણ નુકસાન પહોંચાડી શકે છે. અને વર્ષમાં જે આપણે વાત કરીએ એ પ્રમાણે કે સબસ્ટન્સના લીધે વિવિધ પ્રકારના જે કેમિકલ્સ જે શરીરમાં જાય છે તેના લીધે વિવિધ પ્રકારના કેન્સર થવાના પણ ચાન્સીસ રહે છે. તો શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. હવે આપણે વાત કરીએ કે ફિઝિકલ હાઇજીન અથવા તો ફિઝિકલ હેલ્થની વાત કરીએ તો વોટ ઇઝ અબાઉટ ધ મેન્ટલ સ્પા. એક ટર્મિનોલોજી છે કે મેન્ટલ સ્પા અને મેન્ટલ હાઇજીન, મતલબ કે તમારે શારીરિક સ્વાસ્થ્ય તો ઠીક છે, માનસિક સ્વાસ્થ્ય માટે મારે શું પગલાં લેવા જોઈએ જેના લીધે હું વ્યસન તરફ ના વળું અને કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ આવે તો હું બીજું ઓલ્ટરનેટિવ શોધું. તો આ મેન્ટલ હાઇજીન અથવા તો મેન્ટલ સ્પાની એક ટિપ્સ છે કે તમારા દિવસ દરમિયાનમાંથી લગભગ 30 કે 35 મિનિટ તમે પોતાના માટે આપો કે જેના લીધે તમે પોતાની ગમતી પ્રવૃત્તિ કરી શકો. આ 25 to 30 મિનિટ્સમાં તમે કન્ટિન્યુઅસ એંગેજ રહેવાથી તમને આખા દિવસનું જે ટેન્શન છે તે પોઝિટિવલી ચેનલાઇઝ થશે, જેના લીધે તમારા શરીર અને મગજ ઉપર થાકની અનુભૂતિ નહીં થાય અને તમે વિવિધ પ્રકારના ડિજિટલ કનેક્શન અથવા તો તમારે ડી એડિક્શન તરફ તમે વળી નહીં શકો. સમજી ગયો. બસ મારે હજુ આ સવાલને થોડો ડીપ લઈ જઈશ કે એવી કોઈ વસ્તુ છે જે વસ્તુ કરવાથી હું નક્કી કરી શકું કે જીવનમાં કોઈ પણ વસ્તુથી હું એડિક્ટ થઈશ જ નહીં, મને લત જ નહીં લાગે, એવું તો હું શું કરી શકું? એવી 3-4 સ્ટેપ્સ છે કે જેના લીધે આપણે પોતાની મેન્ટલ હાઇજીન તેમજ માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રાખીએ છીએ. સૌથી પહેલી વસ્તુ છે કોઈ પણ સિચ્યુએશનમાં ગુસ્સા ઉપર કંટ્રોલ, એંગર મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજ ખૂબ જ જરૂરી છે. આજકાલ આપણે જોઈએ છીએ કે નાના બાળકથી માંડીને યુવાવસ્થાથી માંડીને મિડલ એજ તેમજ ઓલ્ડ એજ દરેક વ્યક્તિ કંઈ ના કંઈ રીતે જવાબદારીના લીધે સ્ટ્રેસમાં રહે છે. જો આ સ્ટ્રેસને તમે પોઝિટિવલી ચેનલાઇઝ નહીં કરો તો તમારી માનસિક સ્થિતિ અને સાથે સાથે વિવિધ પ્રકારના એડિક્શન તરફ નેગેટિવ ડાયરેક્ટ તો થવાની જ છે. તો એંગર મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ કે આખા દિવસમાંથી જેમ કે વાત કરીએ પ્રમાણે 25 મિનિટ્સ તમે તમારી હોબીઝમાં ઇન્વોલ્વ કરો, એમાં તમે ઇમોશનલ કનેક્શન કરો, મિત્રો સાથે વાર્તાલાપ કરો, એન્વાયરમેન્ટ સાથે કનેક્ટ થાઓ, સારા પુસ્તકો વાંચો અથવા તો કોઈ પણ પ્રકારની જે એક્ટિવિટી કરો જેમ કે જીમ છે, યોગા છે, સાયકલિંગ છે, વોકિંગ છે, સ્વિમિંગ છે, જેના લીધે જે હેપી હોર્મોન્સ છે, જે ડોપામિન રસ છે એ તમારે કન્ટિન્યુઅસ મેન્ટેન રહે છે અને આખા દિવસની જે નેગેટિવ ફ્રસ્ટ્રેશન છે એ પોઝિટિવલી ચેનલાઇઝ થાય છે, જેના લીધે તમે એન્ઝાયટી, સ્ટ્રેસ અને ડિપ્રેશનથી દૂર રહી શકો છો. અને લાસ્ટ વસ્તુ કે ઊંઘ. આઈડિયલી એવું કહેવાય છે કે 6 કે 8 કલાકની ઘેરી સપનાવાળી ઊંઘ એ માનસિક સ્વાસ્થ્ય માટે તેમજ શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પણ આજકાલ આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયાનું એડિક્શન અથવા તો કોઈ પણ પ્રકારના અમુક લોકોને એવું હોય છે કે હું સિગરેટ પીશ, તમાકુ કહીશ અથવા તો 2 પેક મારીશ તો જ મને ઊંઘ આવશે. તો આ પ્રકારના લીધે જેમની સ્લીપ સાયકલ છે એ ડિસ્ટર્બ થતી હોય છે અને આગળ જતાં તેમને વિવિધ પ્રકારના કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ અથવા તો લંગના ડિસીઝ થવાના ચાન્સીસ રહેતા હોય છે અને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અથવા તો થાઇરોઇડના પણ ચાન્સીસ રહેતા હોય છે. હવે સર, તમે છેલ્લા 13 વર્ષથી એક ડી એડિક્શન એક્સપર્ટ છો, તો 13 વર્ષમાં આ વ્યસન મુક્તિ માટે કેવા નવા એડવાન્સમેન્ટ્સ આવ્યા છે ટ્રીટમેન્ટમાં, અને આજે ટ્રીટમેન્ટ કઈ રીતે થતી હોય છે? આજકાલ આપણે જોઈએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, રિસેન્ટ એડવાન્સીસ ગાઈડલાઇન આવી ગઈ છે, રોબોટિક સર્જરીનો ચાન્સીસ થઈ છે, મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર માટે પણ રિસેન્ટ એડવાન્સીસની ગાઈડલાઇન નક્કી થઈ છે, એવી ટ્રીટમેન્ટ સારવાર પદ્ધતિ ઉપલબ્ધ છે. તમાકુ, નિકોટિન ડી એડિક્શન માટે તેમજ આલ્કોહોલ એડિક્શન માટે વિવિધ પ્રકારના જે ટ્રીટમેન્ટ થેરાપી આવે છે, એમાં સૌથી પહેલાં વસ્તુ આવે કે નિકોટિન ચિંગમ્સ જે લોકો ખાસ યુઝ કરતા હોય છે કે કોઈપણ પ્રકારના તમાકુનું વ્યસન હોય તો તે લોકો નિકોટિન ચિંગમ્સ ખાતા હોય છે. આની સાથે સાથે નિકોટિનના પેચીસ પણ આવે છે જે 24/7 નાહ્યા પછી તમારે નોન હેરી એરિયા મતલબ કે શોલ્ડર, નેપ ઓફ ધ નેક અથવા તો પેટની જગ્યાએ તમારે સ્ટીકર મૂકવાના આવે છે. એની ખાસિયત એવી હોય છે કે આ સ્ટીકરમાંથી 24/7 નિકોટિન મળતું રહે છે પણ દવાના રૂપમાં છે. ઇટ મીન્સ કે તમે તમાકુનું વ્યસન કર્યા પછી જે કિક મળતી હોય છે એ કિક મેન્ટેન રહેશે પણ મેડિસિનના રૂપમાં. ત્રીજી વસ્તુ કે નેઝલ સ્પ્રે પણ આવે છે જેને નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી તરીકે ગણવામાં આવે છે. તો ચિંગમ છે, પેચીસ છે અને પેલેટ છે. રિસેન્ટ એડવાઇસમાં આજકાલ એવું પણ જોવા મળે છે કે એક બટન લાઇકના ઇમ્પ્લાન્ટ આવે છે. આ ઇમ્પ્લાન્ટ તમે જો સબક્યુટેનિયસ એક ઇન્સ્યુલિન પંપ આવે છે એની જ કેટેગરીમાં જો તમે સબક્યુટેનિયસ ઇમ્પ્લાન્ટ ઇન્જેક્ટ કરો તો લગભગ 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધી તમે વ્યસનથી મુક્ત રહી શકો છો. એ કોઈપણ પ્રકારનું વ્યસન હોય, તમાકુનું વ્યસન હોય, દારૂનું વ્યસન હોય, કફ સિરપનું વ્યસન હોય અથવા તો ઊંઘની ગોળીઓનું વ્યસન હોય. તો આ જે રિસેન્ટ ઇમ્પ્લાન્ટ છે તે ખૂબ જ FDA એપ્રુવ ગાઈડલાઇન તરીકે નક્કી કરવા છે અને લેટેસ્ટમાં એક મશીન થેરાપી આવે છે. આઈડિયલી એવું કહેવાય છે કે જ્યારે પણ અમે કહીએ છીએ કે તમને મશીન થેરાપી કરવામાં આવશે તો લોકોના મગજમાં એક હાવ ભરેલો હોય છે કે સાયકેટ્રિસ્ટ એ મગજના શોર્ટ આપશે, જે મૂવીઝમાં બતાવે છે, ખુલ્લા વાયરો હોય છે, લગાવશે, માણસ આટલા ઉછળશે. એવું નથી હોતું. આઈડિયલી મગજના શેકની સારવાર જેને RTMS તરીકે કહેવામાં આવે છે. જેમ કે આપણને કમરનો દુખાવો હોય છે તો આપણે ઇલેક્ટ્રિક બેલ્ટ પહેરીને જે ગરમ શેક લઈએ છીએ તેવી રીતે મગજના અમુક ભાગમાં અમે મશીન મૂકીએ છીએ, ત્યાંથી MRIના વેવ્સની જેમ મશીન રેડ્સ જાય છે,
એ જે ડી એડિક્શનના જે સેન્ટરો છે, એડિક્શનના જે સેન્ટરો છે એને હિટ કરીને તે પાછું આવે છે. 5 કે 10 મિનિટની પ્રોસિજર હોય છે જેને રિવાઇઝ ટ્રાન્સમેગ્નેટિક સ્ટિમ્યુલેશન કહેવામાં આવે છે. આ FDA એપ્રુવ ગાઈડલાઇન છે. આના 16 કે 20 જેટલા સેશન લેવામાં આવે તો તમે વ્યસનથી છુટકારો મેળવી શકો છો. સમજી ગયો છું આખી વસ્તુ. મેને જેટલા પ્રશ્ન થતા હતા એ મેં પૂછી લીધા, પણ હજુ એક મેઇન પ્રશ્ન મારે પૂછવો છે કે સારા એડિક્શન્સ હોય, ખરાબ એડિક્શનની તો આપણે વાત કરી, પણ એવા કોઈ એડિક્શન છે કે સારા એડિક્શન હોય? સારા એડિક્શન એ ટર્મિનોલોજી જ ખોટી છે. એડિક્શન મીન્સ એબનોર્મલ હેબિટ્સ. સારી આદતો હોઈ શકે છે અને સારી આદતોમાં એવું છે કે તમે કોઈ સારા ફ્રેન્ડ્સ રાખો અથવા તો સારા પુસ્તકો વાંચો, સ્પિરિચ્યુઆલિટી છે, એન્વાયરમેન્ટ સાથે કનેક્ટ થાવ, એ બધી તમારી ગુડ હેબિટ્સ છે. આ બધી એક્ટિવિટીમાં એંગેજ રહેવાથી દારૂ, તમાકુ, બીડી, સિગરેટ, ચરસ અથવા તો સોશિયલ મીડિયાથી જે તમને ડોપામીન રસ મળવાનો હતો એ જ રસ સાયન્ટિફિકલી પ્રૂવ છે કે તમે આ બધાની એક્ટિવિટીમાંથી મળવાનો જ છે. તો તમે એન્વાયરમેન્ટ સાથે કનેક્ટ થાઓ, સારા પુસ્તકો વાંચો, ઇમોશનલ કનેક્શન વધારે કરો તો ઓટોમેટિક તમારી મેન્ટલ જે હેલ્થ છે એ સારી જ રહેવાની છે. સમજી ગયો. એટલે સર આજે આ તમારી જોડે જે 15-20 મિનિટ મેં કાઢી એમાં મને જેટલા પ્રશ્ન થયા મેં પૂછ્યા છે એ પ્રશ્નના જવાબથી આજે ઘણી બધી વસ્તુઓ મારા મગજમાં ક્લિયર થઈ ગઈ છે કે એડિક્શન્સ કઈ રીતે થતા હોય છે, કેમ થતા હોય છે અને કઈ રીતે એનાથી આપણે દૂર જઈ શકીએ. થેન્ક યુ સો મચ. તમે મને આ દરેક પ્રશ્નનો જવાબ આપ્યો અને મને સમય આપ્યો છે. કોઈ પણ પ્રશ્ન પૂછવાનો જો રહી ગયો છે તો તમે પણ કમેન્ટમાં પૂછી શકશો. સર સુધી પહોંચાડવાની જવાબદારી મારી, એનો જવાબ તમારા સુધી હું લઈ આવીશ. આ વિડીયોની માહિતીમાં ડૉક્ટર કલરવ મિસ્ત્રીએ એડિક્શનને લઈને અને કઈ રીતે ડી એડિક્શન એક્સપર્ટ તરીકે લોકોના એડિક્શન દૂર કરે છે એની માહિતી આપી છે. આવી જ માહિતી જો જોવી ગમે છે તો એના માટે વીટીવી ગુજરાતીનું એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર.